નેશનલ હેલ્થ મિશન એટલે કે NHM ભરતી 2025. બીજી ભાષામાં કહીએ તો હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત એટલે કે ગુજરાત સરકાર તરફથી જે આરોગ્ય સાથી વેબસાઇટ બનાવવામાં આવી છે, જ્યાં આરોગ્ય વિભાગ અંતર્ગત વિવિધ જિલ્લાઓની કરાર આધારિત ભરતીઓની અપડેટ મૂકવામાં આવતી જ હોય છે. તો એવી એક નવી ભરતીની અપડેટ મૂકવામાં આવી છે, જે ગાંધીનગર રિલેટેડ આ ભરતી છે. ગાંધીનગર આરોગ્ય વિભાગની અંદર 11 માસના કરારથી ભરતીઓ હાલ ઉપલબ્ધ છે. ખાલી જગ્યાઓ અવેલેબલ થતાં આ ભરતીની જાહેરાત ઓફિશિયલી આરોગ્ય સાથીની વેબસાઇટ પર કરી દેવામાં આવી છે. સ્ક્રીન પર જોઈ શકો છો arogyasathi.gujarat.gov.in. આ વેબસાઇટ પર તમને આ ભરતી વિશેની માહિતી મળશે. સ્ક્રોલ કરીને દોસ્તો નીચે જશો તો જોવા મળશે એડવર્ટાઇઝમેન્ટ જે આવી છે ફાર્માસિસ્ટની આ ભરતી છે, જેની છેલ્લી તારીખ 3 જુલાઈ છે. અને દોસ્તો બીજી કોન્ટેક્ટ આઈડી ઈમેલ આઈડી છે એ ગાંધીનગરની છે, તે પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. આ જે લેવલ છે ભરતીનું તે મ્યુનિસિપલ કોર્પોરેશન ગાંધીનગર છે, એટલે કે ગાંધીનગર મહાનગરપાલિકાનું છે. અહીંયા દોસ્તો જે ભરતી આવી છે તેની ડોક્યુમેન્ટ એટલે કે એડવર્ટાઇઝમેન્ટ તમે ક્લિક કરીને PDF ડાઉનલોડ કરી શકો છો. અને જે મિત્રો PDF વાંચી લે સમજી લે પછી તેમને લાગતું હોય કે અરજી કરવા જેવી છે, તે એપ્લાય બટન પર ક્લિક કરીને અરજી કરી શકે છે. ભરતી ખાસ ધ્યાન રાખજો, ફાર્માસિસ્ટની આ ભરતી છે ગાંધીનગર મહાનગરપાલિકાની અંદર. દોસ્તો PDF ઓલરેડી મેં ડાઉનલોડ કરી દીધી છે, તો તમને ડાયરેક્ટ જ વાંચીને હું સમજાવી દઈશ કે કઈ રીતની છે. તો 11 માસના કરારથી ગાંધીનગર મહાનગરપાલિકા આરોગ્ય વિભાગમાં આરોગ્ય સાથી અંતર્ગત આ ભરતી આવી છે, જેના ફોર્મ ઓનલાઈન આરોગ્ય સાથીની વેબસાઇટ પર તમારે ભરવાના છે. છેલ્લી તારીખ 3 જુલાઈ રહેશે. આગળ વધીએ. ફાર્માસિસ્ટની આ ભરતી છે, તમામ પ્રોગ્રામ અંતર્ગત કુલ 3 જગ્યાઓ પર ભરતી છે. વયમર્યાદા રહેશે 40 વર્ષ સુધી અને પ્રતિ માસ ફિક્સ તમને સેલેરી મળશે 16,000 રૂપિયા. તો આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે વાત કરીએ લાયકાતની, તો ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન માન્યતા ધરાવતી સંસ્થામાંથી ડિગ્રી ઇન ફાર્મસી અથવા ડિપ્લોમા ઇન ફાર્મસી અથવા સમકક્ષ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ. ઉમેદવારોએ ફાર્મસી કાઉન્સિલ ઓફ ગુજરાતમાં રજિસ્ટ્રેશન કરાયેલું હોવું જોઈએ. હોસ્પિટલ અથવા દવાખાનામાં દવા વિતરણ કાર્યક્રમનો અનુભવ ધરાવનાર ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે. કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા ખૂબ જ જરૂરી છે. કયા ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરવાના છે, તો કે ઉંમર અંગેનું પ્રમાણપત્ર, લિવિંગ સર્ટી, આધાર કાર્ડ, પાન કાર્ડ, બર્થ સર્ટી, ઇલેક્શન કાર્ડ વગેરે વગેરે. HSC માર્કશીટ ટ્રાયલ હોય તો તમામ માર્કશીટ HSC એટેચ કરવી. HSC માર્કશીટ પણ HSC ટ્રાયલ સર્ટી, HSC એટેન્ડ સર્ટિફિકેટ, ફાર્મસી છેલ્લા વર્ષ છેલ્લા 2 સેમેસ્ટરની માર્કશીટ, જે સેમેસ્ટર હોય તે બંને સેમેસ્ટરની માર્કશીટ એક PDF કરી અપલોડ કરવાની રહેશે. ટ્રાયલ હોય તો તમામ માર્કશીટ એટેચ કરવાની રહેશે. ફાર્મસી લાસ્ટ 2 સેમેસ્ટર માર્કશીટ, ફાર્મસી ડિગ્રી સર્ટિફિકેટ, ડિગ્રી ફાર્મસીનું રજિસ્ટ્રેશન સર્ટી, CCC કોમ્પ્યુટર કોર્સ સર્ટી, ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર, અનુભવ સર્ટિફિકેટ જો હોય તો એનું પણ અપલોડ કરવાનું રહેશે. જેમ વાત કરી 16,000 પગાર અને 40 વર્ષ સુધીની એજના ઉમેદવારો અરજી કરી શકશે. શરતો અને નિયમોની વાત કરીએ તો ફક્ત 11 માસના કરારથી આ ભરતી છે. કરાર ફિનિશ થયા બાદ આખો હક દાવો કોઈ કરી શકશો નહીં અને તમે ઓટોમેટિક તમારે ત્યાંથી હટી જવાનું રહેશે. નિમણૂક પામેલ ઉમેદવારોને અને જિલ્લામાં બદલી થઈ શકશે નહીં, ગાંધીનગરમાં જ નોકરી કરવાની છે. ઉમેદવાર ફક્ત ઓનલાઈન arogyasathi.gujarat.gov.in આ વેબસાઇટ પર જઈને અરજી કરી શકશે. અરજી ઓફલાઈન માધ્યમથી કરેલી હશે તો સ્વીકારવામાં નહીં આવે. અરજીની છેલ્લી તારીખ 3 જુલાઈ છે. વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે. નિમણૂક અંગેનો આખરી નિર્ણય અર્બન હેલ્થ સોસાયટી અને નેશનલ હેલ્થ મિશન પ્રવર્તમાન શરતોને આધીન રહેશે, તો ઉમેદવારોએ એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે. આજની વિડીયોમાં દોસ્તો આટલું રાખીએ છીએ. આવી નવી ભરતી માટે ફરીથી મળીશું એક નવી વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.